નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 5 ઇંગ્લિશ વિષયમાં યુનિટ 1 સ્માઇલ પ્લીઝ એની સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ. પાર્ટ 3 વિદ્યાર્થી મિત્રો ભાગ 1 અને ભાગ 2 એમાં છે એ પાઠ તેમજ અન્ય પ્રવૃત્તિની સમજૂતી આપેલ છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી તમને આવનાર તમામ યુનિટનું સોલ્યુશન તરત મળતું રહે. જોઈએ આપણે આગળની એક્ટિવિટી શું છે, સ્ટડી ધ એક્ઝામ્પલ્સ, કે આ ઉદાહરણ છે એનો અભ્યાસ કરો. ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ? ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ? કે આ ટેબલ પર બિલાડી બેઠી છે? યસ ધેર ઇઝ, એટલે કે હા તે છે. બીજો પ્રશ્ન આપેલો છે, ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ? કે ડોગ છે એ ટેબલ ઉપર છે, કૂતરો છે એ ટેબલ ઉપર છે? નો ધેર ઇઝન્ટ, એટલે કે ના તે નથી. તો ક્યાં છે? તો કે નીચે છે. એટલે આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ? કે સફરજનો ટેબલ ઉપર પડ્યા છે? યસ ધેર આર, કે હા ત્યાં છે. આર ધેર બનાનાસ ઓન ધ ટેબલ? બનાનાસ એટલે થાય કેળા. ટેબલ પર કેળા છે, દેખાય છે કેળા? તો કે ના, નો ધેર આરન્ટ. હવે નીચે આપેલું છે, બોલના ચિત્ર આપેલા છે, એના વાક્ય જોવાના છે આપણે. એક બોલ હોય તો આવું વાક્ય બને, ધેર ઇઝ અ બોલ. એક કરતા વધારે બોલ હોય તો કેવું વાક્ય બનશે? ધેર આર 4 બોલ્સ. એક વચનની જગ્યાએ એટલે કે ઇઝ ની જગ્યાએ થઈ જાય પહેલા તો આર, અને બોલની જગ્યાએ થઈ ગયું બોલ્સ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ એક વચન અને બહુવચન પ્રમાણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા 2 chairs ઇન માય કિચન. તો ધેર ઇઝ આવે કે ધેર આર આવે? કે એક હોય ત્યાં ઇઝ વપરાય, એક કરતા વધારે હોય ત્યાં આર વપરાય, તો આવશે એમાં ધેર આર. બીજી ખાલી જગ્યા 3 trucks next to the house. ઇઝ ધેર આવશે કે આર ધેર આવશે? તો કે એમાં આવશે આર ધેર. ત્રીજું ખાલી જગ્યા એની ફ્લાવર્સ ઇન ધ વાઝ. એમાં પણ આવશે આર ધેર. બહુવચન માટે હંમેશા આર વપરાય. હવે તમને એમ થશે કે પહેલામાં ધેર આર અને બાકીમાં આર ધેર કેમ વપરાયું છે આ બંનેમાં? તો કે આ બંને પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્યમાં છે સહાયકાર ક્રિયાપદ છે એ આગળ આવી જાય છે. બંનેમાં છે આર આગળ આવી જશે, ધેર પાછળ જશે. સાદું વાક્ય હોય તો એમાં ધેર આગળ આવે. જોઈએ આપણે ખાલી જગ્યા 2 girls in the picture, તો એમાં આવશે ધેર આર. આગળ જોઈએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ફરીથી એની એ જ ખાલી જગ્યા છે. ખાલી જગ્યા એની બુક્સ ઇન ધ બુક કેસ, તો એમાં આવશે આર ધેર. ખાલી જગ્યા બોય અંડર ધ ટેબલ, તો એમાં આવશે ધેર ઇઝ, એક જ છે એટલા માટે. ખાલી જગ્યા રબર ઇન ધ પેન્સિલ કેસ, એમાં પણ આવશે ઇઝ ધેર. આઠમું ખાલી જગ્યા કુકર નિયર ધ રેફ્રિજરેટર, તો એમાં આવશે ધેર ઇઝ. આગળ જોઈએ વોકાબલરી આપેલી છે, સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચા સ્પેલિંગની ફરતે રાઈટ કરવાનું છે, એટલે કે રાઉન્ડ કરવાનું છે. જોઈએ પહેલામાં આવશે પ્લીઝ, PLEASE. બીજું કામ, CALM. ત્રીજું છે હેપી, HAPPY. ચોથું ચીયરફુલ. પાંચમું છે એંગ્રી. આગળ જોઈએ સર્કલ ધ ઓડ વન, એટલે કે અલગ પડતા શબ્દની ફરતે છે રાઉન્ડ કરવાનું છે. પહેલામાં આવશે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ, શાર્પનર, તો સ્કૂલ અલગ પડે છે. મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો, તો એમાં પોટેટો અલગ પડે છે. ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ, તો એમાં ચેસ. ચોથું લોટસ, કીવી, રોઝ, સનફ્લાવર, તો એમાં આવશે કીવી. પીકોક, ડવ, સ્પેરો, હેડહોગ, તો એમાં આવશે હેડહોગ. આગળ જોઈએ એક્ટિવિટી આપેલી છે પ્લે ધ ગેમ રેડ લાઇટ ગ્રીન લાઇટ. હવે શિક્ષક દ્વારા છે તમને આ રમત છે એ રમાડવાની છે. ક્લાસરૂમમાં છે એ રેડ લાઇટ ને ગ્રીન લાઇટ એ તમને શિક્ષક રમાડશે. આગળ જોઈએ સ્પીકિંગ આપેલું છે રીડ ધ ડાયલોગ્સ, મેક પેર્સ એન્ડ ઇનિટ ધેમ. સંવાદ વાંચો અને પછી જોડી બનાવી અને બોલો. પેલો ટીચર સેડ વોટ ઇઝ ધ coolest letter in the alphabet? Student B. Teacher, why? Student, it comes between A, C. હવે જો ટીચર શું કહે છે, વોટ ઇઝ ધ coolest letter,
કુલેસ્ટ એટલે ઠંડો, લેટર એટલે અક્ષર, આલ્ફાબેટ એટલે એબીસીડીમાં. એબીસીડીમાં સૌથી ઠંડો અક્ષર કયો છે? તો વિદ્યાર્થી શું કહે છે? બી. તો શિક્ષક કહે છે વાય એટલે શા માટે? વિદ્યાર્થી કહે છે ઇટ કમ્સ બિટવીન એસી, કારણ કે એ અને સી ની વચ્ચે આવે છે એટલે એસી જે આપણને ઠંડી આપે એટલે કે વાતાવરણ ઠંડુ કરે એને આપણે એસી કહીએ ને એટલે એસી ની વચ્ચે બી આવે ને એટલે બી છે ઠંડો અક્ષર. બીજું, ટીચર કેન યુ નેમ 3 days without using Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday. જો શું કીધું છે ટીચરે? કેન યુ નેમ 3 days. તમારે 3 એવા દિવસોના નામ આપવાના છે જેમાં મંડે નું આવતું હોય, ટ્યુઝડે નું આવતું હોય, વેન્સડે નું આવતું હોય, થર્સડે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે. કંઈ પણ ન આવતું હોય એવા 3 ડે ના નામ કહેવાના. સ્ટુડન્ટ, યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. યસ્ટરડે એટલે ગઈકાલે, ટુડે એટલે આજે, અને બર્થડે એટલે જન્મદિવસ. થઈ ગયા ડે. ટીચર સેડ વિચ સિટી ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ સિટી. કે કયું સિટી એવું છે કે જે ખૂબ ખતરનાક છે એટલે કે નુકસાનકારક છે? સ્ટુડન્ટ, ઇલેક્ટ્રિસિટી એટલે કે એને આ સિટી જોઈને કહી દીધું ઇલેક્ટ્રિસિટી. ટીચર, વાય ડીડ ધ સ્ટુડન્ટ બ્રિંગ અ લેડર ટુ ક્લાસ? સ્ટુડન્ટ, બીકોઝ હી વોન્ટેડ ટુ ગો ટુ અ હાઈ સ્કૂલ. શિક્ષક એવું પૂછે છે કે શા માટે સ્ટુડન્ટ વિદ્યાર્થી છે સીડી લઈ આવ્યો ક્લાસમાં? સ્ટુડન્ટ શું જવાબ આપે છે? કારણ કે એને છે એ હાઈ સ્કૂલમાં જવું છે એટલે કે ઉપરની સ્કૂલમાં જવું છે. આગળ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ. આ શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું વર્ણન કરવાનું છે. This is picture of a garden. There are many tree and flower plants in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. Agar do it yourself. Make a list of things in your classroom. Classify them in one and many. તમારા ક્લાસરૂમમાં એવું લિસ્ટ બનાવો એમાં એક ભાગ એવો, વન એટલે એક જ હોય, મેની એટલે જે ઘણા બધા હોય એ. તો એકમાં શું આવે? બ્લેકબોર્ડ, ડસ્ટર, પેન, ટેબલ, ડોર, ડસ્ટબિન, નોટિસ બોર્ડ, કપબોર્ડ, ચેર. અને મેની એટલે કે ઘણું બધું હોય, વિન્ડોઝ, બુક્સ, બેગ્સ, બેન્ચીસ, ટ્યુબલાઇટ, ચાર્ટ, પેન્સિલ, ચોક, એ બધું ઘણું બધું હોય એમ. આગળ જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ. ચિત્ર અને આપેલા કૌંસમાં શબ્દો છે એનો ઉપયોગ કરીને ફરીથી એના વિશે લખવાનું છે. This is a picture of a garden. It is near a river. There are many trees and plants in the garden. Two boys are playing football. A lady is walking with a pram. A boy is playing with his toy car. There is a squirrel in the bush. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.